ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આ માસ શિવજીનો છે, મા પાર્વતીનો છે. શિવ પાર્વતીના વ્રત તહેવારના આ મહિનો છે. ખૂબ જ મહિમા છે આ મહિનામાં વ્રતનો. તો આજે આપણે શ્રાવણ મહિનામાં મંગળવારના દિવસે લેવાતું વ્રત મંગળા ગૌરી વ્રતની વાર્તા સાંભળીશું. ઓમ નમઃ શિવાય. શિવ શક્તિની જય, મા ગૌરીની જય. મિત્રો, આજે આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસના 4 મંગળવારથી, જે પ્રથમ મંગળવારથી શરૂ કરીને 4 મંગળવાર સુધી જે વ્રત લેવાય છે તેને મંગળા ગૌરી વ્રત કહેવાય છે. આ વ્રતની કથા આ પ્રમાણે છે, આપણે એ આગળ વિડીયોમાં સાંભળીશું. મિત્રો, જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. મંગળા ગૌરીનું વ્રત એ મા ગૌરી, મા પાર્વતી દેવીનું વ્રત છે. સૌભાગ્ય દેનારું છે આ વ્રત. કન્યાઓ વૈવિશાળ થયા પછી શ્રાવણ માસના 4 મંગળવાર આ વ્રત કરીને મા પાર્વતીને રીઝવે છે. આ વ્રત 5 વર્ષ સુધી કરવામાં આવે છે, પછી તેનું ઉજવણું કરાય છે. શ્રાવણ માસના દર મંગળવારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી મા પાર્વતીજીની પૂજા કરવી, ત્યારબાદ મા ગૌરીની વાર્તા કથા અવશ્ય સાંભળવી અથવા વાંચવી કે કહેવી. આ વ્રત કર્યું હોય તે દિવસે ઉપવાસ કરો અથવા એક ટાઈમ ભોજન પણ કરી શકાય છે. આ વ્રત પતિના સુખ માટે, સંતતિ માટે, સંપત્તિ માટે અને લાંબા આયુષ્ય માટે કરવામાં આવે છે. આ વ્રત કરવામાં તામસિક આહારનું ભોજન ન લેવું, લસણ ડુંગળીનો ત્યાગ કરવો. મા મંગળા દેવી, મા ગૌરી પાર્વતીનું વ્રત સૌભાગ્ય આપનારું છે, માટે દરેક સૌભાગ્યવતી બહેનો આ વ્રત કરી શકે છે. જે પણ ભાવથી, પ્રેમથી માનું આ વ્રત કરે છે તેના જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. મિત્રો, આ વ્રતની વિધિ મેં તમને કહી. હવે આપણે સાંભળીએ મંગળા ગૌરી વ્રત કથા. બોલો મા મંગળા ગૌરીની જય. કુમારપાળ નામનો એક બ્રાહ્મણ. આ બ્રાહ્મણે મંગળા ગૌરીનું પૂજન કર્યું અને તેથી દેવી પ્રસન્ન થયા. એટલે એમણે કહ્યું, હે બ્રાહ્મણ, હું તારા ઉપર પ્રસન્ન થઈ છું, માટે માંગે તે આપું. કુમારપાળ કહે, માતાજી, મારે તો કશાની ખોટ નથી, માત્ર એક જ પુત્રની ઈચ્છા છે. પણ ભાઈ, તારા નસીબમાં સંતાન સુખ નથી. માએ કહ્યું, ગમે એમ કરો માતાજી, પણ જો મારી ઉપર પ્રસન્ન થયા હો તો મને જરૂર એક સંતાન આપો. જો ભાઈ, અહીં મંદિરના ઓટલા પાસે આંબો છે, એને એક કેરી તોડી લે. તારાથી જો ન પહોંચાય તો ગણપતિની દૂંટીમાં પગ ભરાવીને કેરી તોડી લેજે. ઓટલા ઉપર જ ગણપતિની મૂર્તિ હતી. કુમારપાળે એક કેરી તોડી, પણ એને લોભ લાગ્યો એટલે ગણપતિની દૂંટીમાં પગ ભરાવીને બીજી 2 કેરી તોડી. આથી ગણપતિ ગુસ્સે ભરાયા. એમણે શાપ આપ્યો કે જા કુમારપાળ, માતાજીની આજ્ઞાથી તને પુત્ર તો થશે, પણ 16મે વર્ષે તે મૃત્યુ પામશે. અને તરત જ કુમારપાળના હાથમાંથી 2 કેરીઓ અદ્રશ્ય થઈ ગઈ અને 1 કેરી બાકી રહી. એટલે કુમારપાળ એક જ કેરી લઈને ઘેર આવ્યો અને પોતાની પત્નીને ખવડાવી. આથી થોડા વખતમાં જ એની પત્ની સગર્ભા બની અને સમય થયો એટલે એક રૂપાળા પુત્રને જન્મ આપ્યો. આ બાળકનું નામ શંકર પાડ્યું. શંકર 10 વર્ષનો થયો એટલે એને જનોઈ આપી અને પછી એના મામા સાથે એને કાશીએ ભણવા મોકલ્યો. તેઓ કાશીએ ભણવા જતા ત્યારે રસ્તામાં એક ગામ આવ્યું. આ ગામને પાદરે 3-4 છોકરીઓ કુએ પાણી ભરવા આવી અને ઝઘડતી હતી. એમાં એક છોકરીએ રંભા નામની છોકરીને રાંડ કહી એટલે રંભા બોલી, તમે ભલે મને રાંડ કહો, પણ હું રાંડાવાની જ નથી. મારી બાએ મંગળા ગૌરીનું વ્રત કર્યું છે, તેથી અમારા કુળમાં કોઈ વિધવા થવાનું નથી. શંકર અને તેના મામા આ વાત સાંભળી ગયા. મામાને થયું કે જો શંકરના લગ્ન આ રંભા સાથે કરવામાં આવે તો શંકર મૃત્યુ પામે નહીં. એટલે શંકરના મામા રંભાની સાથે એને ઘેર ગયા અને પિતા પાસે શંકરના લગ્નની માંગણી કરી. રંભાના પિતાએ તો હા પાડી, એટલે શંકર અને રંભાના લગ્ન થઈ ગયા. શંકરના મામાએ રંભાની બાને પૂછ્યું, તમે મંગળા ગૌરીનું વ્રત કર્યું છે, તો એ વ્રતની વિધિ શું છે એ તો અમને કહો. એટલે એમણે કહ્યું, આ વ્રત શ્રાવણ માસના બધા મંગળવારે કરવામાં આવે છે. દર મંગળવારે સવારે સ્નાન કરીને પાર્વતી મંગળા ગૌરીની પૂજા કરવી, ઘઉંના લોટનું કોડિયું બનાવી તેમાં સૂતરના તારની દિવેટ મૂકવી,
અને પછી ઘી પૂરીને દીવો કરવો, પછી બીલીપત્રો, પુષ્પ, જીરાના દાણા, ધરોના પાંદડા, ધતુરાના પાન, અઘેડાના પાન, આ બધું 16 લઈને માતાજીનું પૂજન કરવું અને એક ટાણું કરવું. 5 વર્ષ પૂરા થાય એટલે ઉજવણું કરવું. આમ વાતો કરીને સૌ સૂઈ ગયા. શંકર અને રંભા પણ એક ઓરડામાં સૂતા હતા. એવામાં રંભાને સપનામાં મંગળા ગૌરી આવીને કહે છે, અરે રંભા, તું જલ્દી ઉઠ, તારા પતિને નાક કરડવા માટે આવ્યો છે, એટલે જટ દૂધ આપી દે. એટલે દૂધ પીને એ ચાલ્યો જાય. અને રંભા તો તરત જાગી ગઈ. જોયું તો બારીમાં કાળો ભમ્મર જેવો એક નાગ ઓરડામાં આવતો દેખાયો. એણે તરત જ ઉઠીને નાગને દૂધ આપ્યું, એટલે એ તો દૂધ પીને ચાલ્યો ગયો. શંકર બચી ગયો. સવારે શંકર ઉઠ્યો. શંકર અને એના મામા શંકરના સાસુ સસરાની રજા લઈ કાશીએ ગયા. થોડા વર્ષમાં તે ભણીને પાછો આવ્યો. વળતા તેઓ રંભાને પોતાની સાથે તેડતા ગયા. આમ તો મંગળા ગૌરીના વ્રતને કારણે શંકર બચી ગયો અને એનું આયુષ્ય વધી ગયું. હે મંગળા ગૌરી, આપ જેવા રંભાને ફળ્યા એવા આ વ્રત કરનારને સૌને ફળજો. મિત્રો, આ હતી મંગળા ગૌરીની વ્રત કથા. જો તમને સારી લાગે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.